પેલા તો બધાને જય દ્વારકાધીશ। સમગ્ર ગુજરાતમાં જેમ અષાઢી બીજમાં અમદાવાદ યાત્રા નીકળે છે પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણની, એવી ને એવી યાત્રા વિશેષમાં જન્માષ્ટમીના દિવસે સંપૂર્ણ ભારત રાષ્ટ્રમાં કોઈ મોટા મોટી યાત્રા નીકળતી હોય તો રાજકોટથી નીકળે છે। તો રાજકોટની પણ પ્રજા અને નગરજનો નસીબદાર છે કે આવડી મોટી યાત્રા રાજકોટમાં મુખ્ય રાજમાર્ગ ઉપર દર્શને નીકળતી હોય। ત્યારે આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતાને આ શોભાયાત્રામાં સ્વાભાવિક છે, શોભાયાત્રાના અધ્યક્ષ તરીકે વિશ્વ હિન્દુ પરિષદે અમને જવાબદારી આપી છે। તો જવાબદારીના ભાગરૂપે આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતા તેમજ સૌરાષ્ટ્રની જાહેર જનતાને રાજકોટનો લોકમેળો માણી અને શોભાયાત્રા માણે અને આખું રાજકોટ જ્યારે કૃષ્ણમય બનતું હોય ત્યારે 150 થી પણ વધારે ધાર્મિક પ્લોટ જુદા જુદા જે સમાજને સંસ્કૃતિને છાજે એવા જુદા જુદા અન્ય પ્રકોમાં પ્લોટ તૈયાર થાય છે। બાળકોના કાર્યક્રમો, પર્યાવરણના ઘણા બધા એમાં, પછી મેડિકલના ઘણા બધા એવા કાર્યક્રમોમાં પ્લોટમાં દર્શાવાય છે। બીજું કે રાજકોટમાં સૌરાષ્ટ્રની ધરાને છાજે જાહેર લોક ડાયરો જે હરેક વર્ષે એરિયા વાઇઝ આપણે કરીએ છીએ, તો આ વર્ષે મવડી ચોકડી ખાતે રાજભા ગઢવી અને પૂનમબેન ગોડલિયા દ્વારા એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। તો રાજકોટની જાહેર જનતાને તારીખ 25ના સાંજે 9 વાગે મવડી ચોકડી ખાતે આ જાહેર લોક ડાયરામાં ઉમટી પડવા બધાને વિનંતી। સાથે સાથે શોભાયાત્રા સવારે 9 વાગે ચાલુ થશે અને 3 વાગ્યા સુધી શોભાયાત્રા ચાલુ રહેશે। તો આપના સમય અનુસંધાને કોઈ પણ રૂટ આમાં જાહેર કરેલ છે, જે પણ રૂટે જ્યાં પણ તમને એવું લાગે ત્યાં એ સમય આપ પહોંચી જશો। યાત્રા સંપૂર્ણ ટાઈમસર છે, તો આપને જાહેર જનતાને આમાં વિનંતી આવો બધાને જય દ્વારકા। શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર મહેસાણાથી ડબલ ડેકર બસ જે લાઈવ ડીજે કલાકારો 10 કલાકારો છે, જે લાઈવ ટેલિકાસ્ટ લાઈવ પોતે ગીત ગાય અને બધાને રસ્તોમય બનાવે છે, એવું એક લાઈવ ડીજે આગે મહેસાણાથી મંગાવવામાં આવ્યું છે। ડબલ ડેકર આખી બસ આવે છે। બીજું નાના મોટા અન્ય પ્લોટો જે બાળકોને છાજે એવું આ વખતે વધારે અમે પ્રભુત્વમાં આપેલું છે। અધ્યક્ષસ્થાને અમદાવાદથી અમારા સ્વામીજી આવે છે, એમનું અધ્યક્ષસ્થાન છે આખા કાર્યક્રમ સવારે 8:30 વાગે। આ ભારત એમના હાથે દીપ પ્રાગટ્ય અધ્યક્ષતાની રહેશે। દીપ પ્રાગટ્યમાં સંપૂર્ણ જવાબદારી એની છે। આપના માધ્યમથી હું એ પણ કહેવા માંગુ છું રાજકોટના યુવાનોને, કારણ કે 2000 બાઇક છે, સ્વાભાવિક છે આમાં, તો યુવાનોને હું એટલું કહું છું કે ઘરેથી બને તો તલવાર લઈને ન આવો, કારણ કે એવું કોઈ બીજું ન થાય અને શાંતિપૂર્ણ યાત્રા આપણી થાય છે અને કરવાની છે। તો યુવાનોને જોડાવા હાકલે, પણ જે તલવારના હાથે જે કઈ જરૂરિયાત નથી, આપ આવો બાઇક લઈ અને શોભાયાત્રામાં જોડાવો અને કૃષ્ણમય બનાવો એવી આપના માધ્યમથી પણ વિનંતી કરું યુવાનોને। એમાં રાજકોટ બજરંગ દળ દ્વારા જે સ્ટન્ટ કરતા યુવાનો જે ખરેખર ને આમાં કઈ લેવા દેવા નથી, પણ હવે પોતાની રીતે વર્ષોથી સ્ટન્ટ કરવા કદાચ આવતા હોય તેના માટે બજરંગ દળની ટીમ ઘરે પગે રહેશે અને એમના કાર્યકરો, બજરંગ દળના તમામ ટીમના કાર્યકરો એમને બાઇક બહાર કાઢી અને એમને ત્યાંથી રથયાત્રામાંથી બહાર કાઢી અને જવાબ આપી દેશે। આપના માધ્યમથી સનાતન ધર્મ જે બાંગ્લાદેશમાં જે બનાવ બન્યો એ દુઃખદ ઘટના છે, જે હિન્દુ ઉપર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે, એટલે આપના માધ્યમથી આ સનાતની નાતે આવડી મોટી યાત્રા થઈ રહી છે, ત્યારે હિન્દુત્વના જે પણ સેવા કાર્યો થતા હોય અને આવી યાત્રા જતી હોય તો સ્વાભાવિક છે કે હિન્દુ ઉપર આપણે ફોકસ કરવાનું હોય। એટલે સર્વે હિન્દુ ભાઈઓને આમાં બે હાથ જોડીને આ બાબતે વિનંતી કરી કે આ શોભાયાત્રામાં ઉમટી પડવા હાકલ, કારણ કે સનાતન ધર્મનું છે એટલા માટે।